નીલકંઠ લિમિટેડ નીચે મુજબની માહિતી આપે છે. પ્રમાણ પડતરની માહિતી એક એકમના ઉત્પાદનનું પ્રમાણ. એક એકમના ઉત્પાદનનું પ્રમાણ છે. ખરેખર માહિતી ઓગસ્ટમાં ઓકે. પછી નીચે ગણતરી કરો માલ સામાન પડતર વિચલન. એના માટે આપણે શું જોઈશે? સ્ટાન્ડર્ડ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ ક્વોન્ટિટી જોઈશે. અને પડતર વિચલન માટે તો બધું જ જોઈશે, બરાબર. ઓકે. પછી કામદાર કાર્યક્ષમતા વિચલન. કામદાર માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, પ્રાઇસ નહીં, અહીંયા રેટ આવશે. સ્ટાન્ડર્ડ રેટ, એકચ્યુઅલ રેટ, સ્ટાન્ડર્ડ ટાઈમ, એકચ્યુઅલ ટાઈમ કલાકોમાં. પછી મજૂરી ખર્ચ વિચલન માટે પણ આ વસ્તુ જોઈશે. કાર્યક્ષમતા માટે આ બે જોઈશે અને સ્ટાન્ડર્ડ રેટ જોઈશે. પછી મજૂરી ખર્ચ વિચલનમાં ચારે જોઈશે. સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન, હવે એની અંદર બજેટ અને બજેટ, એકચ્યુઅલ અને સ્ટાન્ડર્ડ. એમાં ઉત્પાદન ખર્ચ કલાકો એ રીતે ચાલુ. આ સ્થિર માટે, બીજું ચલિત માટે. બજેટ, એકચ્યુઅલ, સ્ટાન્ડર્ડ. ઉત્પાદન ખર્ચ અને કલાક. આટલી વિગત આપણે જોઈએ. હવે કઈ કઈ વિગત આપણને પ્રશ્નમાંથી બેઠી મળે છે તે જોઈએ. માલ સામાન 10 કિલોગ્રામ દીઠ 10 લેખે. એ તો 10 એક એકમ માટેનું છે, પણ ભાવ તો એ જ રહેવાનો છે. એટલે સ્ટાન્ડર્ડ પ્રાઇસ 10. મજૂરી 6 કલાક 5.50 લેખે. ચલિત 6 કલાક દીઠ પરોક્ષ ખર્ચ ₹10 લેખે. એટલે આની યારે દર છે ₹10. કલાક દીઠ દર છે ને, કલાક દીઠ એટલે ₹10. સ્થિર પરોક્ષ ખર્ચ 4,50,000 માસિક. ખર્ચમાં છે. $30,000 કામદાર કલાકોમાં સામાન્ય જથ્થાને આધારિત. કામદાર કલાકો 30,000. અહીંયા પણ 30,000 જ આવશે. પછી ખરેખર પડતરની માહિતી. માલ સામાનનો વપરાશ 50,000 કિલોગ્રામની કુલ પડતર. 5,25,000 ભાગ્યા 50,000. $10.5. ત્યાર પછી ચૂકવેલ મજૂરી 31,000 કલાકના કાર્ય માટે 1,55,000. $31,000 કલાક. $1,55,000. ₹5 દર થશે એનો ભાગાકાર કરો એટલે કુલ પરોક્ષ ખર્ચ 7,63,000 કુલ પરોક્ષ છે. એમાં ચલિત અને સ્થિર હશે. પછી ખરેખર ઉત્પાદનના એકમો શોધવાના છે. માલ સામાન વપરાશ વિચલન 20,000 પ્રતિકૂળ આપેલ છે. માલ સામાન વપરાશ વિચલન આપેલ છે. માલ સામાન વપરાશ વિચલનનું સૂત્ર. માલ સામાન વપરાશ વિચલન બરાબર વપરાશ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ. પ્રતિકૂળ છે 20,000
-20,000 स्टैंडर्ड क्वॉंटिटी, एक्चुअल क्वॉंटिटी 50,000, स्टैंडर्ड प्राइस आपने आपेली है 10। तो अँ 10 ने छेद में लई जैसुं तो 2,000 आवशे અને 50,000 डाबी बाजू लावशो तो प्लस 50,000 थशे એટલે આપણને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળશે 50,000 માઇનસ 2,000 એટલે 48,000। હવે આના પરથી ઉત્પાદનના એકમો મળી જશે કે એક એકમના ઉત્પાદન માટે 10 કિલોગ્રામ માલ સામાન જોઈએ, એક એકમના ઉત્પાદન માટે 10 કિલોગ્રામ માલ સામાન જોઈએ અને અત્યારે 48,000 કિલોગ્રામ માલ સામાન જોઈએ છે તો કેટલા એકમો બનવા જોઈએ? તો 4800 કિલો બનશે। કેટલા કિલો બનશે? 4800 કિલો। ખરેખર ઉત્પાદન કેટલું આવશે અહીંયા? 4800 કેજી। એટલે કે 10 કિલોગ્રામ માલ સામાનમાંથી 1 કિલો બને છે તો 48,000 કેજીમાંથી કેટલા બનશે? તો કે 48,000માંથી 4800 કેજી બનશે અને એ 4800 આપણે 2-3 જગ્યાએ કામ લાગશે, એ ત્યાં પણ કામ લાગશે। અહીંયા ઉત્પાદનમાં એકચ્યુઅલ ઉત્પાદનમાં 4800 કામ લાગશે, અહીંયા પણ એકચ્યુઅલ ઉત્પાદનમાં 4800 કામ લાગશે। હવે માલ સામાન પછી મજૂરી 6 કલાક આપેલ છે તો આના પરથી આપણને કુલ કલાક મળશે 4800 કલાક। 1 કલાક અને 1 કેજીના ઉત્પાદન માટે 6 કલાક તો 4800 કેજીના ઉત્પાદન માટે કેટલું? તો 4800 ગુણ્યા 6 કરો, 28,800 કલાક। અહીંયા આવશે 48,800, અહીંયા કલાકમાં આવશે 48,800, અહીંયા પણ આવશે 48,800। હવે બીજું સ્થિર પરોક્ષ ખર્ચ બજેટ વિચલન આપેલું છે। સ્થિર પરોક્ષ ખર્ચ બજેટ વિચલન चलो बजेट विचलन એટલે बजेट खर्च माइनस खरेखर खर्च। आ पण -20,000 है बराबर बजेट खर्च आपने खबर, बजेट खर्च खबर है 4,50,000 અને खरेखर खर्च खबर नहीं तो 4 लाख खरेखर खर्च ने डाबी बाजू लीजिए 4,50,000 प्लस 20,000 4,70,000 आवशे એટલે ખરેખર ખર્ચ આપણને 4,70,000 અહીં મળશે। હવે બસ હવે તો બધા વિચલનો મળી જશે। અહીંયા આપણને दर કેટલો છે? 4,50,000 ભાગ્યા 30 એટલે 15 રૂપિયા છે તો 15 રૂપિયા પ્રમાણે 48,800નો ખર્ચ મળશે તમને। 48,800 ગુણ્યા 15 કરો 7,32,000। અહીંયા हाँ हवे अँ चलित खर्च में 10 रुपया है ने कलाक दीठ दर ए आपने क्या आपेलो तो 10 रुपया प्रमाण खर्च कसे आपेलो है 10 रुपया मजूरी 6 कलाक दीठ 5.50
हाँ, चूकवेल मजूरी पण आपेल है, कुल परोक्ष खर्च आपेल है। हाँ, कुल परोक्ष खर्च में आपणे कुल परोक्ष खर्च में आपणे आ 7,32,000 कुल परोक्ष खर्च केटलो है? 4,70,000 जे स्थिर खर्च है। कुल परोक्ष खर्च केटलो है? 7,63,000। एमांथी चलित अने स्थिर अलग अलग करिए तो स्थिर 4,70,000 है खरेखर। तो बाकीनो केटलो आवशे? 7,63,000 माइनस 4,70,000 2,93,000। आ 2,93,000 आपने अहींया मळशे। हवे अहींया कलाको आपेला छे 10, पण ए क्यांथी आव्या कलाक मने याद नथी आवतुं। चलित अहींया सौथी उपर 6 कलाक, कलाक दीठ परोक्ष खर्च 10 रुपया लेखे, એટલે એના પરથી આપણને બજેટ ખર્ચ મળશે 30,000 ગુણ્યા 10 એટલે 3 લાખ થશે। ચલો, બધી માહિતી મળી ગઈ છે, એટલે તમારે બધા વિચલનો જે પણ જોઈતા હોય તે મળી જશે આના પરથી। ચલો, પહેલેથી ટ્રાય કરીએ। માલ સામાન પડતર વિચલન, માલ સામાન પડતર વિચલન चलो, माल सामान पड़तर विचलन एटले स्टैंडर्ड टाइम स्टैंडर्ड प्राइस इंटू स्टैंडर्ड क्वॉंटिटी माइनस एक्चुअल प्राइस इंटू एक्चुअल क्वॉंटिटी। चलो, केटली आवशे? स्टैंडर्ड प्राइस इंटू स्टैंडर्ड क्वॉंटिटी स्टैंडर्ड प्राइस केटली छे? 10 गुणिया 48,000 माइनस 10.5 गुणिया 50,000 એટલે 4,80,000 माइनस 50,000 गुणिया 10.5 5,25,000 बराबर 45,000 विपरीत। पछी बीजो कयो विचलन कीधो छे? कामदार कार्यक्षमता विचलन। चलो, कामदार कार्यक्षमता विचलन सूत्र कामदार कार्यक्षमता विचलन बराबर कार्यक्षमता एटले टाइमनी वात छे। स्टैंडर्ड टाइम माइनस एक्चुअल टाइम इंटू स्टैंडर्ड रेट। स्टैंडर्ड टाइम 48,800, एक्चुअल टाइम 31,000 और स्टैंडर्ड रेट है 5.5। चलो, 48,800 माइनस 31,000 गुणिया 5.5 97 900 97,900 आवशे। हाँ, 48,000 नहीं, 28,800 है। जरा मारी मिस्टेक थी गई अँ 28,800 है। ज्યાં જ્યાં પણ મેં લખેલું છે ને 28,800 છે। 28,800 28,800 28,800 મંજુ આ મહિનો 28,800 28,800 અહીંયા બી આટલો બધો નહીં આવે। 28,800 माइनस 31,000 गुणिया 5.5 એટલે माइनस 12,100 माइनस 12,100 विपरीत। चलो, त्यार पछी
કયું વિચલન કીધું છે? 28,800 જ આવેલા ને ઉપર, હારી લખેલા જ છે. મજૂરી ખર્ચ વિચલન. ચલો, મજૂરી ખર્ચ વિચલન. મજૂરી ખર્ચ વિચલન એટલે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એકચ્યુઅલ રેટ ઇન્ટુ એકચ્યુઅલ ટાઈમ. સ્ટાન્ડર્ડ રેટ કેટલો છે? 5.5 ગુણ્યા 28,800 માઇનસ એકચ્યુઅલ રેટ 5 ગુણ્યા 31,000. ચાલો, 5.5 ગુણ્યા 28,800 1,58,400 માઇનસ 31,000 ગુણ્યા 5 1,55,000 માઇનસ 1,58,400 માઇનસ 3400. માઇનસ નહીં, પ્લસ આવશે, સોરી, મોટી સંખ્યા છે ને પહેલાં, અનુકૂળ આવશે. ચલો, ત્યાર પછી ચલો આ વિચલનો થઈ ગયા, એને હું જરા સાઈડમાં મૂકી દઉં. ત્યાર પછી કયા કયા વિચલનો છે? સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન. સ્થિર પરોક્ષ ખર્ચના 3 શોધી કાઢીએ. ચોથું, છઠ્ઠું ને સાતમું. પછી ચલિત પરોક્ષ ખર્ચ વિચલન. સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન. બોલો, જે સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન કઈ રીતે મળશે? સૂત્ર: કલાક દીઠ પ્રમાણ દર. કલાક દીઠ પ્રમાણ દર એટલે એ ખરેખર કલાકોના પ્રમાણ દર કલાક દીઠ પ્રમાણ દર તો લેવું જ પડશે. પહેલાં લે કે છેલ્લા લે? હું પહેલાં છેલ્લે લેતો હતો. કલાક દીઠ પ્રમાણ દર ગુણ્યા ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક. ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક માઇનસ ખરેખર ખર્ચ, સ્થિર ખર્ચ. ચલો, કલાક દીઠ પ્રમાણ દર કેટલો છે? તો કલાક દીઠ પ્રમાણ દર 15 રૂપિયા છે. ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક એટલે ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક આપણે સ્ટાન્ડર્ડમાં લખીએ છીએ 28,800. બરાબર છે. એટલે 7,32,000 છે ને, એ બી પેલા 48,800ને કારણે આવેલા હતા. એ હવે કેટલા થઈ જશે જોઈએ આપણે. માઇનસ ખરેખર ખર્ચ કેટલો છે? 4,70,000. હવે જો 15 ગુણ્યા 28,800 4,32,000 આવે છે અહીંયા. અને 4,32,000 માઇનસ 4,70,000 બરાબર માઇનસ 37,000 પ્રતિકૂળ. માઇનસ 38,000. ત્યાર પછી સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન હતું, હે ને? સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા અને કાર્યક્ષમતા. ચલો, સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન. જથ્થા વિચલન એટલે ખરેખર ઉત્પાદનના કલાક. જથ્થા વિચલન ખરેખર ઉત્પાદનના કલાક એટલે ખરેખર ઉત્પાદનના કલાક એટલે ખરેખર કલાક માઇનસ બજેટ કલાક અને પ્રમાણ દર.
ખરેખર કલાક કેટલા છે આપણા? 28,800. એના ત્યાંથી જ તો લીધા. આ જ ખરેખર ઉત્પાદનના કલાક ત્યાંથી જ લીધા. 28,800 ખરેખર ઉત્પાદનના જથ્થા વિચલન છે ને? હા, ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક. એટલે 28,800 માઇનસ બજેટ કલાક 30,000 ગુણ્યા પ્રમાણ દર કેટલો છે? 15 રૂપિયા. એટલે 28,800 માઇનસ 30,000 ગુણ્યા 15 માઇનસ 18,000. પછી સ્થિર પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા વિચલન, એમાં પણ એ જ આવશે. ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક માઇનસ કાર્યક્ષમતા વિચલન છે એટલે ખરેખર કાર્યક્ષમતા એટલે ખરેખર કલાકની પણ ખરેખર કલાકના ખરેખર કલાક જ આવે. ખરેખર કલાક કેટલા? ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક માઇનસ ખરેખર કલાક. ખરેખર કલાક તો આપણે ઉપર 31,000 અહીંયા લીધા ને, તે 31,000 અહીંયા આવે અને અહીંયા પણ આવે. એટલે ખરેખર કલાક ગુણ્યા પ્રમાણ દર. એટલે ખરેખર પ્રમાણ કલાક 28,800 માઇનસ ખરેખર કલાક 31,000 પ્રમાણ દર 15 રૂપિયા. 28,800 માઇનસ 31,000 ગુણ્યા 15 માઇનસ 33,000. અને હવે ચલિત ખર્ચવાળું રહી ગયું. ચલિત પરોક્ષ ખર્ચ વિચલન જ હતું. ચલિત પરોક્ષ ખર્ચ વિચલન, હા, 5 નંબર. અહીંયા હું જરા સુધારો કરી દઉં. 28,800 ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક. હવે ચલિત પરોક્ષ ખર્ચ વિચલન, ચલિત પરોક્ષ ખર્ચ વિચલનનું સૂત્ર શું છે? ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક માઇનસ ખરેખર ચલિત ખર્ચ અને ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર ચલિત ખર્ચ. ચલો, ખરેખર પ્રમાણ કલાકો કેટલા છે? 28,800 અને પ્રમાણ દર આપણને 10 રૂપિયા આપેલો હતો, જે અહીંયા આપણે બાજુમાં લખેલો છે. હવે માઇનસ ખરેખર ચલિત ખર્ચ કેટલો આવ્યો તો આપણે બાદ કરેલો ને? 2,93,000. ચલો, 28,800 એટલે 2,88,000 માઇનસ 2,93,000 એટલે કેટલા આવશે? 2,88,000 માઇનસ 2,93,000 માઇનસ 5,000. બરાબર, પ્રતિકૂળ. તો આની અંદર આ રીતે પણ દાખલો બની શકે અને પૂછાઈ શકે. ખાસ જોઈ લેજો આ દાખલો. બરાબર. અને ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો કઈ રીતે મળે? ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો કઈ રીતે મળે? બરાબર, અહીંયા જે 15 રૂપિયા મળ્યા ને, તે ખર્ચ કેટલો છે છેદમાં કલાકો કેટલા છે. પહેલાંમાં તો આપણને 10 રૂપિયા આપી દીધેલો હતો, પણ આ 15 આપેલો નહીં હતો. બરાબર 4,50,000 છેદમાં 30,000 બરાબર 15. ઓકે, અહીંયા તમારું આ દાખલો પૂરો થાય છે.